ભજનનો સાથ આપજો મને જેને ભાવે ને હો સદગુરુ શ્રી માણેકરામ મહારાજ ગણપતિ ગજાનન મહારાજ ઘર ઘર ગણપતિ લૂટતા ગણેશ વસે ઘટની માય ઘટમાં મઠ વધાર્યો અર્જુન સુતા હો मन मरे माया मदन मन मरे राय चली आशा कृष्णा न मरे गए दास कभी प्रथम कोने समझिए कोना लीजिए नाम माता पिता गुरु अपना अने लइए रस पुरुषना नाम सुगंध प्यारी पमरो लागो भजन उर्जा सत्संगनो प्यारी कोई हंसलो सदगुरु चरण में जाए साखी आपने गमे ते भगत बोले के संत बोले पण ए हृदय में साखी भी ना आवे न थाय तो हारू गईने मतलब નથી અને આપણું જીવન એ એટલે ભક્તિ કરો તો ભાવે ને છે બે ભાઈ અને બે વણાવું તો ભાવથી બોલાવા હીરો ખવડાવવા તો કે હે અરે ભાઈ કો સંત આવત અને કડી ખીચડી ખવડાવ તો એનો ખુશ થશે એની કોઈ ચિંતા ખીચડી શાક આપો તો સંત ખુશ થશે એને કોઈ ભાવનું કો કર્યું એને તો ભજનનું વાયક આવે ને ભૂખ નથી ભજનનું વાયક આવે ને એના ભૂખ થાય પણ ઓમાં વ્યક્તિનો દર્શનનો ભાવ એવો હોય તો ભૂખ જાય બાકી કોઈ ક્યારે ભૂખ જાય નહીં સત્તો કીધું ઘર ઘર ગણપતિ ધૂંધના ગણેશ વચ્ચે ઘરની માય ગઠમાં મઠ બંધાવ્યો અર્જુન એ સાખી કેવું કહે છે પણ ગુરુ કરેલા હોય ને એને ગઠમાં મઠ બંધાઈ જવું જોઈએ ભાઈ ન કરેલા હોય એની ઈચ્છા જાણો ભાઈ અમુક મને જબરજસ્તી કહેવાય નહીં સંતોની વાતો છે એટલે હૃદયમાં રાખો તો તમારા આખા તમારા ઘર પરિવારમાં શું ગંધા આવે ગુલાબ લાવવાની જરૂર ન પડે મારા હૃદયનો ગુલાબનો સુગંધ આવી જાય ને તો જીવન સફળ થાય ને તિલક કરવાથી હારા ન લાગો મનના સાફ હો તો તમે હારા લાગો તિલક કરવાથી હારા લાગવાની કોઈ જરૂર નથી ખાલી વિવેક છે અમના કોટોની ગાજી થવા માર ગાજી કોઈ નહીં પણ મજા આવે તો બરાબર પણ આ કોટોની ગાજી એટલે સંતો લેખ રાખવાની કીધી છે વિવેકની ભક્તિની વાત કરી ભક્તિ વિવેકની શોભા એમને બધી શોભા આપણા ગુરુનું નામ કરે તો સેવકથી કરે એમ બધી કરે નહીં બોલો સદગુરુ